શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મને તો બોલો આ ચકોડીને પપ્પાએ પણ જેવા સમાચાર દીધા ને હું ખાતી હતી ને તો બોલો ઊભી થઈ ગઈ. મને બહુ દુઃખ થયું હો. હા ઓય રમીલા બેન, મારું બ્લાઉઝ સિવાઈ ગયું કે નહીં? હા, એ તમારા હજી બ્લાઉઝ છે ને હજી બાકી છે, નથી સીવાનું. થઈ જાય ને તો તમને ફોન કરી દઈશ. હા તો હું શું કહું છું, આ કેવી રીતના આ બધું થયું બોલ. ગયા અઠવાડિયે અમે લોકો છે ને ઓટલા પર બેહીને બોલ શેકેલા પોપટા ખાતા હતા, અચાનક આવું થઈ ગયું. હે બોલો લ્યો. હાચીને જોવો, મારા બ્લાઉઝની પાછળ છે ને આમ દોરી નાખજો, હું કેતા ભૂલી ગઈ તમને. બેન આપણે અહીંયા છે ને બેસણામાં બેસવા આવ્યા છીએ તો આપણે બેસણાની વાતો કરીએ. હે આ બધી વાત તો પછી ફોનમાંય થાય. હા એ તો આપણે બેસણાની તો વાતો કરશું જ તે. આ તો તમે મને અહીંયા મળી ગયા ને બેસણામાં એટલે મેં તમને કીધું. તો હું શું કહું તું કે જાતી વખતે છેલ્લે કોને મળીને ગયા, કંઈક વાતચીત કરી કે ન કરી કોઈકની ભેગું? અને હાચીને જો હું શું કહેતી હતી કે તમે 5 વર્ષની છોકરીના ચણિયા ચોળી સીવા હોય તો એની સિલાઈ તમે કેટલી લ્યો છો? આ બેને તો પણ ઉપાડો લીધો છે, લોહી પીધું છે. તમે તમારા બ્લાઉઝનું બધું કહેવા આવ્યા છો કે બેસણામાં બેસવા આવ્યા છો? જો હવે ભૂલમાંથી કંઈક બોલ્યા ના ફોટા ઉપર હાર ચડાવ્યો છે ને સીધો તમારા ઉપર આવી જાય. ના હું તો ખાલી પૂછું છું. તઈ હું પણ નકરું બ્લાઉઝ માણા ઉપર વહી ગયું છે. અહીંયા જેની માટે આવ્યા છે એની આપણે ખબર નથી કાઢતા ને એની એના બ્લાઉઝની પડી છે.